નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફતેહગંજ વિસ્તારમાં નવી બનેલી સાઇટમાં જમીન દલાલે 2 ફ્લેટ ખરીદનાર કર્યા હતા, જેમાં બદલામાં જમીન દલાલ પાસેથી બિલ્ડરે ₹99.50 લાખ વસૂલ કર્યા હતા, પરંતુ તેમણે દસ્તાવેજ કે પોઝેશન આપતો ન હતો। તેઓએ ચેક કરતા બંને ફ્લેટ અને વ્યક્તિને વેચાણ કરી નાખ્યા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી બિલ્ડર પાસે ફ્લેટના રૂપિયા પરત આપી તેવા માંગણી એક ફ્લેટનું બાંધકામ કરી નાખ્યું હતું, જ્યારે બાકીના કરતા 50 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો અને આપેલા ફ્લેટનું પોઝેશન અને ₹50 લાખ નહીં આપી છેતરપિંડી આચરનાર ઠગની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના ગોત્રી હરિનગર વિસ્તારમાં નારાયણ હાઇટ્સમાં રહેતા પરિમલ નારાયણ સુથારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સુનિલ રાજેશભાઈ પંડિત એ 2 ફ્લેટનો બાનાખત કરાવી બંને ફ્લેટ પેટે ₹99.50 લાખની રકમ રોકડ અને ચેક મારફતે પડાવી લીધા હતા, પરંતુ બિલ્ડર તેમણે વેચાણ દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો કે પોઝેશન પણ આપ્યો ન હતો। તેથી તેઓએ જાતે તપાસ કરતા ઠગ બિલ્ડરે બંને ફ્લેટ અને વ્યક્તિ સાથે સોદો કરી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો, જેથી તેઓએ બિલ્ડર પાસે ફ્લેટ પેટે ચૂકવેલા રૂપિયા પરત કરવાની માંગણી કરી હતી। તેમણે તેને ₹49.50 લાખની રકમ પેટે એક ફ્લેટનું બાનાખત કરી આપ્યું હતું, પરંતુ ફ્લેટનું બાંધકામ અધૂરું રાખીને પોઝેશન આપતો ન હતો, જ્યારે બાકીના ₹50 લાખના ચેકો તેમને આપ્યા હતા, જે પૈકીનો એક ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો, જેથી તેમ બિલ્ડર પાસે વારંવાર રૂપિયાની માંગણી કરવા છતાં આજ દિન સુધી ફ્લેટ પેટે લીધેલા ₹99.50 લાખ તેમને પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી, જેથી તેઓએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેતરપિંડી આચરનાર આરોપી સુનિલ રાજેશભાઈ પંડિતની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।